નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું 60 વર્ષના સુભદ્રાબેન સાથે બનેલી સત્ય ઘટના. જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 60 વર્ષના સુભદ્રાબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે થોડા દિવસો પહેલાં જ તે ગામડેથી પોતાના દીકરા પાસે પહેલીવાર શહેરમાં આવ્યા હતા. આજે તેમના દીકરાના લગ્નને 1 વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુને તેમના બધા જ મિત્રો અને આડોશી પાડોશીને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. સુભદ્રાબેન તેમના પતિ રમણીકભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે પોતાના દીકરા અસલ અને વહુ અંકિતાને તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિર જવા નીકળી ગયા. ત્યારબાદ અંકિતા અને અસલ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. સાંજની પાર્ટી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા. ધીરે ધીરે બધા મહેમાનો પણ આવી ગયા. અંકિત અને અસલને બધાનું સ્વાગત કર્યું અને પછી બંનેએ સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી. ત્યારબાદ એનિવર્સરી ગિફ્ટમાં અંકિતાને એક ડાયમંડનો નેકલેસ આપ્યો. ગિફ્ટ જોઈને અંકિતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી બધી ગિફ્ટની બાજુમાં તે નેકલેસનું બોક્સ રાખી દીધું. ત્યારબાદ બધા જ જમવા માટે જતા રહ્યા. થોડી વારે અંકિતા પોતાની ગિફ્ટ લેવા ટેબલ પાસે ગઈ તો તેણે જોયું કે બધી ગિફ્ટ હતી પણ ડાયમંડના નેકલેસવાળું બોક્સ ટેબલ પર ન હોય. એટલે અંકિતા એ રાડ પાડી, "ઓ માં, મારો ડાયમંડનો નેકલેસ હાર" કહીને તે બોક્સ ગોતવા લાગી. એટલે એને આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા, "શું થયું અંકિતા? તું શું શોધી રહી છે? કંઈ ખોવાઈ ગયું છે?" ત્યારે ચિંતાના ભાવ સાથે અંકિતાએ કહ્યું, "હા, મારા ડાયમંડના નેકલેસનું બોક્સ નથી દેખાઈ રહ્યું અને મને ખબર નથી કે ક્યાં ગયું. હમણાં થોડીવાર પહેલાં જ મેં અહીં ટેબલ પર તે બોક્સ જોયું હતું પણ હવે નથી દેખાઈ રહ્યું." એમ કહીને અંકિતા સીધી જ તેના સાસુ સુભદ્રાબેન પાસે ગઈ. તે સમયે સુભદ્રાબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા. અંકિતાએ તેમની પાસે જઈને તેમને કહ્યું, "મમ્મી, કહી આવો તો મારે તમારી સાથે કંઈ વાત કરવી છે." "શું વાત છે બેટા?" "મમ્મી, મારો ડાયમંડનો નેકલેસને હમણાં અસલે મને આપ્યો હતો તેનું બોક્સ દેખાઈ નથી રહ્યું. મને તમારું પર્સ બતાવો, મારે તમારું પર્સ ચેક કરવું છે." અંકિતાના મોઢેથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, "અંકિતા આવું કેમ બોલે છે?" સુભદ્રાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોવા રહ્યા અને એવું વિચારવા લાગ્યા કે અંકિતા જે બોલી તે સાંભળીને આ બધા લોકો શું વિચારી રહ્યા છે. શું હું મારી વહુનો હાર ચોરી કરી શકું? સુભદ્રાબેને કહ્યું, "અંકિતા, આ તું કેવી વાત કરે છે? તારા નેકલેસનું બોક્સ મેં નથી લીધું. ત્યાં સ્ટેજની આજુબાજુમાં હશે તો ત્યાં જઈને વ્યવસ્થિત ગોત. તું મારું પર્સ જોવાની કેમ વાત કરે છે? તારા દિમાગ તો ઠેકાણે છે ને?" "મમ્મી, તમે જ્યારથી ગામડેથી આવ્યા છો ત્યારથી હું જોઉં છું કે તમે મારી દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખો છો. ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા હોવ છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન ઉપાડીને જોતા હોવ છો. મારી નજર ફક્ત મારા અને મારા સામાન પર જ હોય છે. વધુમાં અસલે મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું." સુભદ્રાબેન બોલ્યા, "અંકિતા બેટા, તું ખોટું વિચારી રહી છે. અસલે તેને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું. અરે, તું તેની પત્ની છે. ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે." સુભદ્રાબેન અંકિતાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ અંકિતા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતી. તેણે સુભદ્રાબેનના હાથમાંથી પર્સ લીધું અને પર્સની બધી સામગ્રી બાજુમાં
ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી. બધા મહેમાનો વચ્ચે પોતાના આ રીતે અપમાન થતું જોઈને સુભદ્રાબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ. અંકિતાએ સુભદ્રાબેનનું આખું પર્સ ચેક કર્યું, પણ પર્સમાંથી નેકલેસ મળ્યો નહીં. બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાનના કારણે સુભદ્રાબેન શબ્દબદ્ધ બનીને ખુરશી પર બેઠા રહ્યા. આજે તે અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને પોતાને ખૂબ જ એકલા હોય એવું અનુભવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાની સાડીના છેડાથી આંસુ લૂછીને તેમની નજર રમણીકભાઈને શોધવા લાગી. તેમણે જોયું કે તેમના ફતે પર રમણીકભાઈ પાર્ટી હોલની બહાર ફોન પર કોઈકની સાથે વાતો કરી રહ્યા હતા. વાતચીત પૂરી થયા પછી જ્યારે રમણીકભાઈ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા સુભદ્રાબેન તરફથી એક નજર નાખી. તેમનો ચહેરો જોતાં એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહેશે. આ જોઈને રમણીકભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા. રમણીકભાઈ નજીક આવ્યા તો જોયું કે સુભદ્રાબેનની આંખોમાં આંસુ હતા. એટલે એમણે પૂછ્યું, શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે? સુભદ્રાબેન કંઈ બોલ્યા નહીં. એટલે રમણીકભાઈએ પરિસ્થિતિ સમજતા વાર ન લાગે. તેમણે સુભદ્રાબેનને કહ્યું, તું આમ તો પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છો? કંઈક તો બોલ, શું થયું છે? એટલે સુભદ્રાના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા, શું હું ચોર છું? બધાની સામે મારું પર્સ ચેક કરીને મારું અપમાન કર્યું છે. તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું? તેનો હાર મેં ચોરી લીધો છે? હું કોઈ ચોર નથી. આટલું કહીને તેમણે પોતાની સાડીના છેડાથી મોઢું ઢાંકી દીધું અને રડવા લાગ્યા. સુભદ્રા, તો આવી બકવાસ વાતો કેમ કરી રહી છે? કોણે કહ્યું કે તું ચોર છે? અને તું ભલા ચોરી શું કામ કરે? અત્યારે આજુબાજુમાંથી કોઈ એમ બોલ્યું કે રમણીકભાઈ, તમારા દીકરાની વહુનો નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે. તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે. ત્યારે રમણીકભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધા મહિલા બોલી, તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલાં આજુબાજુ ગોતવી જોઈએ. અરે, શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે? એણે તો બધા લોકોની સામે સુભદ્રાબેનના પર્સની તપાસ કરી, જાણે એણે સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી લીધો હોય. અરે, પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે. થોડી તો શરમ કરવી જોઈએ. અને જુઓ, અભિસાર સુભદ્રાબેન ક્યારથી ગુમસુમ બેઠા છે. ના તો કંઈ બોલે છે કે ન તો કોઈની સાથે વાતો કરે છે. રમણીકભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે અંકિતાને પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો. ત્યારે રમણીકભાઈની નજર બાજુના ટેબલ પર પડી. તેમણે જોયું કે સુભદ્રાબેનનો પર્સ તો ત્યાં જ હતું, પણ તેનો બધો સામાન ટેબલ ઉપર વેરવિખેર પડ્યો હતો. તેમણે ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરીને પર્સની અંદર મૂકી. થોડીવાર પછી પોતાનો દીકરો પણ સુભદ્રાબેન પાસે આવ્યો. એણે કહ્યું, મમ્મી, તમે અંકિતાનો નેકલેસ જોયો છે? જોયો હોય તો મને કહો. તેની પોતાના મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત નહીં એટલે તેણે ગોળ ગોળ વાત કરીને સુભદ્રાબેનને પૂછ્યું. ત્યારે રમણીકભાઈએ અસલને કહ્યું કે તને શરમ નથી આવતી તારી મમ્મીને નેકલેસ વિશે પૂછતા? તારી માં તને ચોર લાગે છે કે તારી પત્નીનો નેકલેસ ને તે ચોરી કરી લે? અરે, શું કમી છે તારી મમ્મી પાસે કે તારી પત્નીના ઘરેણાં ચોરી? તું અહીંથી ચાલ્યો જા, નહીંતર ગુસ્સામાં મારો હાથ ઉપડી જશે. હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું. ત્યારબાદ રમણીકભાઈએ સુભદ્રાબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા. પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા.
ઘરે આવ્યા પછી રમણીકભાઈ સુભદ્રાને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું, તો ચિંતા ના કર, અંકિતને આવવા દે. હું એને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું અપમાન કર્યું છે અને અસલએ તને એકવાર પણ રોકી નહીં કે તું મારા મમ્મીની તપાસ કેમ કરી રહી છે. મારી મમ્મી આવું ક્યારેય કરી ન શકે. સુભદ્રાબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે અસલ અને અંકિતાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી, અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે. સુભદ્રાબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આજે તે પહેલી વખત પોતાના દીકરા અને સાસુના ઘરે જઈ રહ્યા હતા. કારણ કે અસલ જ્યારથી શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે અસલને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા હતા. અસલ પણ ક્યાંય એક રૂમમાં એકલો રહેતો હતો એટલે તેઓ ત્યાં જઈ શું કરે. પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો અને તે બંને એમાં આરામથી રહેવા લાગ્યા. તેમના લગ્નના 1 વર્ષ દરમિયાન સુભદ્રાબેન પણ ત્યાં ગયા ન હતા કેમ કે તે બંને નોકરી કરતા હતા એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે નહોતા ગયા. પણ હવે તેમના લગ્નને 1 વર્ષ થવાનું હતું એટલે સુભદ્રાબેને તેમના પતિને કહ્યું, સાંભળ્યું, આ મારી વહુને પહેલી વર્ષગાંઠ છે તેથી હું તેને ખૂબ જ સરસ ગિફ્ટ આપીશ. એટલે રમણીકભાઈએ કહ્યું કે ચાલ, હું હાજર છું, તને મારી સાથે બજારમાં લઈ જઈ. તારે અંકિતા માટે સાડી લેવી હોય તો લઈ લે. અરે ના, હું તેને સાડી નહીં આપું, હું તો મારી વહુને સોનાની બંગડીઓ આપીશ. સોનાની બંગડીઓ સાંભળીને રમણીકભાઈ બોલ્યા, આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે? ચલ, કંઈ વાંધો નહીં. તારે બંગડીઓ આપવાની ઈચ્છા છે ને? તો ઠીક છે, હું કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડી લઈશ, પછી આપણે બંને સોનાની બંગડી કરાવી લઈશું. તમે ગમે એવી સુંદર બંગડીઓ અંકિતા માટે ખરીદી લેજો. બીજા દિવસે જ્યારે સુભદ્રાબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તે અંકિતને બંગડી આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુને મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે. ખબર નહીં સુભદ્રાબેને તેમના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી. હકીકતમાં અસલ સુભદ્રાબેન અને રમણીકભાઈનો એકમાત્ર દીકરો હતો. રમણીકભાઈ ગામની સરકારી સ્કૂલમાં અંગ્રેજી ભાષામાં શિક્ષક હતા અને તેની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા. આજુબાજુના ગામડાના બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા કારણ કે તેઓ જે રીતે અંગ્રેજી ભાષા શીખવતા હતા બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું. તેઓ તેમના વિસ્તારમાં અંગ્રેજી ભાષાના પ્રખ્યાત શિક્ષક હતા. ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા નહોતા પણ ગામમાં દરેક લોકો તેમને માત્ર માસ્તર જેના નામથી ઓળખતા હતા. કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્તરનું ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે. રમણીકભાઈનો દીકરો અસલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. પોતાના ગામની શાળામાંથી જ અસલે શિક્ષણ પૂરું કર્યું અને પછી તેણે આગળ ભણવા માટે શહેરમાં મોકલ્યો. રમણીકભાઈનો જે પગાર આવતો તે બધો જ અસલના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી હતી તે ઘરના ખર્ચમાં વાપરતા હતા. એક દિવસ અસલ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો. પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. બહુ મોટી પોસ્ટની નોકરી મળ્યા પછી અસલને સંબંધના ઘણા માગા આવવા લાગ્યા કેમ કે તે દેખાવડો હતો અને હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી એટલે
રોજ કોઈને કોઈ સંબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા. ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી સુભદ્રાબેને અંકિતાને પસંદ કરી હતી. બધી ઔપચારિકતા પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ. તે બંનેના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી થયા. સુભદ્રાબેન અને રમણીકભાઈએ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્ન બધું કર્યું અને અંકિતાને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા જ તેમણે અંકિતાને બોલાવીને પસંદ મુજબ ખરીદી કરી હતી. કેમ કે સુભદ્રાબેનને મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી, એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવો પ્રેમ અને આપશે. લગ્ન પછી અંકિતા જ્યારે સાસરે આવી તો સુભદ્રાબેને તેને એવું ન લાગવાથી તું કે તે તેના સાસરે છે. પણ સુભદ્રાબેન એક ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે, વહુ ક્યારેય દીકરી બની શકતી નથી. અને સાસુ વહુ ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ વહુ ક્યારેય મા નથી બની શકતી. મિત્રો, આ દુનિયાનું સત્ય છે, તેને કોઈ બદલી શકતું નથી. હવે ધીરે ધીરે અસલના લગ્નનો સમય નજીક આવ્યો અને અંકિતા દીકરી બનીને સુભદ્રાબેનના ઘરે આવી ગઈ. લગ્ન વખતે તો સુભદ્રાબેન આનંદથી ભરાઈ ગયા હતા કે તેમના નાના પરિવારમાં એક નવું સભ્ય આવી જશે. તેમણે પોતાની વહુનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું. વહુના સ્વાગત સત્કારમાં કોઈ ખામી ન રાખી. તો કે લગ્ન પછી અંકિતા 15 દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી. પણ આ 15 દિવસ દરમિયાન સુભદ્રાબેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું. તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ કામ કરવા માટે કહેતા નહીં. તેથી સુભદ્રાબેન અંકિતનું બધું જ કામ કરતા હતા. જ્યારે બીજી વાર અંકિતા તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત 2 દિવસ જ રોકાઈ હતી અને પછી અસલની સાથે નોકરી પર ચાલી ગઈ હતી. એટલે શું બંનેને પોતાની વહુ સાથે સમય વિતાવવાનો સમય ન મળ્યો. તેથી તેઓ તેને બરાબર સમજી શક્યા ન હતા. તે અંકિતાનો સ્વભાવ કેવો, તેને શું ગમે છે, શું નાપસંદ છે, તેનું વ્યક્તિત્વ કેવું છે. મિત્રો, જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી તેના સ્વભાવ વિશે કંઈ નહીં કહી શકતા નથી. જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે. આજે સુભદ્રાબેન અને રમણીકભાઈની પણ આવી જ હાલત થઈ હતી. તેમના દીકરાના ફ્લેટમાં રૂમમાં બેસીને સુભદ્રાબેન આ બધું વિચારી રહ્યા હતા. ત્યારે અચાનક તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો. ત્યારે સુભદ્રાબેને દરવાજો ખોલ્યો તો સામે પોતાના દીકરા અને વહુને ઊભેલા જોયા. આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ 1 વાગ્યો બંને ઘરે પાછા આવ્યા હતા. સુભદ્રાબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા. અસલ તેમને કંઈક કહેવા માટે આગળ વધ્યો. પણ સુભદ્રાબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી. રાત બહુ થઈ ગઈ છે. રાતનો 1 વાગ્યો છે. એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સૂઈ ગયા. ત્યારે રમણીકભાઈ પણ સહજ ખખડાટ અવાજથી જાગી ગયા અને પૂછ્યું, શું થયું સુભદ્રા? તું કેમ હજી સૂતી નથી? અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો? કંઈ નહીં, અસલ અને અંકિતા પાર્ટીમાંથી આવ્યા છે. જ્યારે સુભદ્રાબેનને યાદ આવ્યું કે અંકિતા માટે જે સોનાની બંગડીઓ લઈને આવ્યા હતા તે સોનાની બંગડીઓ હજી તેને આપી ન હતી. કેમ કે તેઓ બંગડીઓ આપે તે પહેલાં જ એ બધું થઈ ગયું હતું. પણ એક માનું હૃદય હોય છે. આટલું બધું થયા પછી પણ સુભદ્રાબેને રમણીકને કહ્યું કે એવું કરશું કે આપણે બંગડી કાલે સવારે આપી દઈશું. ત્યારે રમણીકભાઈ પલંગ પરથી ઊભા થયા અને સુભદ્રાબેનને કહ્યું, ના સુભદ્રા,
હવે આ બંગડી નથી આપવી આપણે. કેટલાક હરખથી વહુ માટે આ બંગડીને લાવ્યા હતા, પણ તેને તારી સાથે શું કર્યું તે તું કેમ ભૂલી ગઈ? હવે હું આ બંગડી ક્યારેય નહીં આપવા દઉં. પોતાના પતિની સામે સુભદ્રાબેન કંઈ બોલી શક્યા નહીં, કેમ કે તેમણે પણ તેમની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું. સવારે 8 વાગ્યા સુધી બધા સૂતા રહ્યા, કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. તેથી કોઈ વહેલા ઉઠ્યા ન હતા. એટલે સુભદ્રાબેન ઉઠીને રસોડામાં ગયા અને રમણીકભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે અસલ અને અંકિતા બંને જાગ્યા અને અસલ બોલ્યો કે મમ્મી, તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી? મારા માટે તો તમે ચા પણ ના બનાવી? એટલે સુભદ્રાબેને કહ્યું, ઠીક છે બેટા, હું હમણાં બનાવી દઉં. સુભદ્રાબેન ચા બનાવવા માટે જેવા ઊભા થયા તો રમણીકભાઈ તેમને પાછા બેસી જવા કહ્યું અને અસલ સામે જોઈને કહ્યું કે કેમ બેટા, ત્યાં અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે? એટલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, કાલે અંકિતાનો નેકલેસ તેની એક બહેનપણીએ અંકિતાના પર્સમાં જ રાખી દીધો હતો. મોંઘી ગિફ્ટ ખોવાઈ ન જાય એમ વિચારીને એને કેક કાપ્યા પછી તે બહેનપણી તેના ઘરે જતી રહી હતી. એટલે તે એમને આ વાત કહેવાનું ભૂલી ગઈ હતી. પણ થોડા સમય પછી જ્યારે અંકિતાના પર્સમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા પાછો ગયો અને જ્યારે મેં ફોન કાઢવા પર્સ ખોલ્યું તો અંકિતાના નેકલેસનું બોક્સ પણ તેમાં ફોનમાં જ પડ્યું હતું અને ફોન ઉપાડ્યો તો તેની બહેનપણીએ આ બધી વાત જણાવી. મને માફ કરી દો અંકિતા, એ જે તમારી સાથે વર્તન કર્યું તે સારું નથી કર્યું. અંકિતાને નજીકમાં ઊભેલી જોઈને રમણીકભાઈએ કહ્યું, અંકિતા, તારી સાસુનું પર્સ જોતા પહેલા તારે એક વખત પોતાનું પર્સ ચેક કરવું જોઈતું હતું, પછી કોઈની બીજા ઉપર આરોપ નાખવો જોઈએ. ત્યારે અંકિતાએ કહ્યું, પપ્પા, કેટલી મોંઘી ગિફ્ટ હતી તે ખોવાઈ ગઈ એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી અને હું તો મમ્મીનું પર્સ એટલા માટે જોઈતી હતી કે કદાચ એ ભૂલથી ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધી ને? અરે ભલા, તું તારી ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા આપીશ? તારી ગિફ્ટ તો તું જાતે જ રાખેશ ને. તે જાણી જોઈને બધાની સામે તારી સાસુનું અપમાન કર્યું છે. આ બધું હું બિલકુલ સહન નહીં કરી લઉં. અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને હાર પહેરાવી શકતો નથી? મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર હાર ખરીદી શકું છું. આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારી 70 વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું. મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકું છું. તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે મારી પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવ્યા પહેલાં 10 વાર વિચાર કરી લેજો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને અસલ સુભદ્રાબેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, મને માફ કરી દો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ હું ફરી ક્યારેય નહીં કરું. કેમ કે અસલ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી. પણ માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દીથી માફ કરી દેશે. એટલે અસલ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. સુભદ્રાબેનને પણ દીકરા અને વહુ પર દયા આવી અને તે બંનેને માફ કરી દીધા. પછી અસલે હસતા હસતા કહ્યું, મમ્મી, તમે તમારી વહુને લગ્નની વર્ષગાંઠ પર કોઈ ગિફ્ટ તો આપી નથી? તને ગિફ્ટ આપવા માટે તમે કંઈ લાવ્યા નથી?
એટલે રમણીકભાઈએ કહ્યું કે બેટા, અમે તો સોનાની બંગડીઓ લાવ્યા હતા વહુને ભેટમાં આપવા માટે. હવે દેવાનું મન નથી થતું અને હવે તેને બંગડી તારી મમ્મીને આપી દીધી છે. જોકે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ તો નથી, પણ હવે હું ઈચ્છું છું કે તેઓ બધી વસ્તુઓ પહેરે, જેથી લોકો એવું ના વિચારે કે અમારી પાસે કંઈ નથી, એટલે ચોરી કરી લઈએ. એટલું કહીને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પછી જ્યારે 2 દિવસ બાદ જમણી પર એ સુભદ્રાબેન પોતાના ગામ જવા નીકળ્યા હતા, ત્યારે સુભદ્રાબેનને પોતાના હાથમાં એ જ સોનાની બંગડીઓ પહેરી હતી. તેઓ અંકિતાને ગિફ્ટ આપવા માટે લઈ આવ્યા હતા, જે ખૂબ જ સુંદર બંગડીઓ હતી. હવે જ્યારે તે જઈ રહ્યા હતા, ત્યારે અંકિતા પોતાની સાસુમાના શરણ સ્પર્શ કરવા ગઈ માટે આવી, ત્યારે તેમના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની બંગડી હોય તો તે જોઈ જ રહી ગઈ અને બોલી, મમ્મી, તમે આટલી સુંદર બંગડીઓ ક્યારે ખરીદી? આટલી સુંદર બંગડીઓ તો મારી પાસે પણ નથી. ત્યારે નજીકમાં ઊભેલા અસલ પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીના વખાણ કરવા લાગ્યો. સુભદ્રાબેન આજે કંઈ બોલી શક્યા નહીં. ત્યારે રમણભાઈએ કહ્યું, બેટા, જો કે આ બંગડીઓ અમે બીજા કોઈ માટે લાવ્યા હતા, પણ હવે તે મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહી છે. ત્યારે અસલ અને અંકિતા સમજી ગયા કે પપ્પા શું કહેવા માંગે છે, પણ હવે તે શું કરી શકે તેમ ન હતા, કારણ કે તેમણે સુભદ્રાબેન સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેથી હવે તે બંગડીઓ માંગી પણ શકતા ન હતા. પોતાની સાસુના હાથમાં આટલી સુંદર બંગડીઓ જોઈને અંકિતા મનમાં પસ્તાવો કરવા લાગી. તેમનું મન બંગડી લેવા માટે ખૂબ જ રહ્યું હતું, પણ એક નાનકડી ભૂલના કારણે આજે તે સમાજ અને તેના સાસુ-સસરાની સામે ખૂબ જ સારું અનુભવી રહી હતી. આજે તેમના હાથમાં રહેલી લક્ષ્મી પણ જતી રહી હતી. તો મિત્રો, રમણીકભાઈ પોતાની પાઠ ભણાવવા માટે જે કર્યું છે તે સાચું હતું કે ખોટું? જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.